નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 12 જોતા હતા સુરેખ આયોજન, જેનો આ છે ભાગ નંબર 11. આપણે જેમ ગયા વિડીયોમાં વાત થઈ હતી એ પ્રમાણે આજે આપણે ભણીશું ફાળવણી સમસ્યા. તો ચલો ફાળવણી સમસ્યાનો દાખલો પહેલો શરૂઆત કરીએ. શું કહે છે તો કે ખેડૂતની એક સહકારી મંડળી પાસે એક્સ અને વાય એમ બે પ્રકારના પાક ઉગાડવા માટે કેટલી જમીન છે તો કે 50 હેક્ટર જમીન છે. ખેડૂતોની એક સહકારી મંડળી પાસે એક્સ અને વાય એમ બે પ્રકારના પાક ઉગાડવા માટે વધુમાં વધુ 50 હેક્ટર જેટલી જમીન છે. પછી આગળ કીધું છે તો કે શું કીધું છે તો કે પાક એક્સ અને વાય ને હેક્ટર દીઠ આશરે નફો કેટલો મળે છે. અહીંયા તો કે આ નફો મળે છે 10,500 અને 9,000 નફો મળે છે. નીંદણને નિયંત્રણ રાખવા માટે પાક એક્સ ને હેક્ટર દીઠ 20 લીટર અને પાક વાય ને 10 લીટર પ્રવાહી વનસ્પતિ વાપરવું પડે છે. એટલે એક પ્રકારનું ખાતર, બરાબર છે, વાપરવું પડે છે. પછી શું કહે છે અહીંયા તો કે એ જે ખાતર વાપરો પછી એ જમીનની ગટર વ્યવસ્થાને નિકાલ એક તળાવમાં કરવામાં આવે છે અને માછલી અને જંગલી જીવોના રક્ષણ માટે વનસ્પતિ 800 લીટરથી વધુ વાપરી શકાતું નથી. બરાબર છે. ચલો, મને આટલું ખબર પડી કે વનસ્પતિ કેટલું વપરાય છે તો કે એકમાં 20 અને બીજામાં 10 લીટર. બરાબર છે. પ્રવાહી વનસ્પતિ વપરાય છે, એક પ્રકારની દવા છે અને એ દવા વધુમાં વધુ કેટલી વાપરી શકો તમે? વધુ 800 લીટર, એનાથી વધારે વાપરી શકતા નથી. તો મંડળીને કુલ નફો મહત્તમ થાય તે માટે દરેક પાકની કેટલી જમીન ફાળવણી કરી શકાય, એટલે કે એક્સ પાક માટે કેટલા હેક્ટરમાં અને વાય પાક માટે કેટલા હેક્ટરમાં. તો શરૂ કરીએ સોલ્યુશન. ચાલો, ધારો કે જે સાબિત કરવું છું એ જે આપણે જવાબ મેળવવો છે એના બરાબર ધારી લઈએ. તો કે ધારો કે એક્સ પાક માટે એક્સ હેક્ટર જમીન, પછી વાય પાક માટે વાય હેક્ટર જમીન ફાળવણી થઈ ગઈ. પછી આપણે જેમ ટેબલ બનાવીએ છીએ એમ ટેબલ બનાવીશું. તો કે આપણું ટેબલ અહીંયા એક્સ, અહીંયા વાય, શું આપણને આપેલું છું તો કે અહીંયા વનસ્પતિ નાખવી પડે છે. બરાબર છે. શેને તો કે નીંદણને નિયંત્રણ લાવવા માટે, નીંદણના નિયંત્રણ માટે એક્સ પાક માટે કેટલી વાપરવાનું છે અહીંયા તો કે 20 લીટર અને વાય પાકમાં કેટલું વાપરવાનું છે તો કે 10 લીટર. અને એ આની જરૂરિયાત કેટલી છે તો કે વધુમાં વધુ 800 લીટરથી વધારે વાપરી શકાતું નથી. એટલે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ કેટલા આવશે અહીંયા 800 લીટર. બધું લીટરમાં છે. ચલો, એ થઈ ગયું. પછી બીજું શું આપણને ખબર હતી તો કે પ્રોફિટ ખબર હતી, નફો આપણને ખબર હતી. નફો ક્યાં છે તો કે આર્યો. તો કે આમાં નફો કેટલો છે તો કે અહીંયા 10,500 અને આ વાયમાં નફો કેટલો છે 9,000. અને આ જ મારે ગોતવું છે તો આ બની જવાનું શું મારા માટે ઝેડ બની જશે. ઝેડ બરાબર શું તો કે આના ગુણ્યા 10,000. એક હેક્ટર દીઠ આટલો મળે છે. એમાં હું કેટલા હેક્ટર ઉગાડું છું તો કે એક્સ હેક્ટરમાં. એક હેક્ટર દીઠ કેટલા મળે છે 9,000. એવા કેટલા ઉગાડું છું હું વાય હેક્ટરમાં. તો જે જવાબ મળશે એ મારા માટે મહત્તમ ઝેડ. આ મારું હેતુલક્ષી વિધેય બની ગયું. પછી આને શરતો કઈ થવાની તો કે આ શરતો કઈ થશે આની તો કે પહેલી શરત તો આ કે 20 લીટર વત્તા 10 લીટર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 800. બરાબર છે. કેટલા કોમન નીકળે છે તો કે 10 કોમન લઈ લો તો શું થશે અહીંયા 2x વત્તા વાય બરાબર 80. આ એક સમીકરણ બની ગયું. બીજું સમીકરણ તો જો અહીંયા હું તને બનાવી શકું કે એક્સ અને વાય એમ બે પ્રકારના પાક ઉગાડવા માટે કેટલી જમીન છે 50 હેક્ટર જમીન છે.
એટલે કે આના માટે x, આના માટે y જમીન, અને y જમીન કેટલી છે તો કે કાં તો 50 કાં તો 50થી ઓછી. તમે ગમે એટલી યુઝ કરી શકો, વધુમાં વધુ 50 છે આપણી પાસે, પણ 50થી વધારે હું નથી લઈ શકતો, 50થી ઓછી લઈ શકું છું, તો આ 50 એટલી લઈ શકું. તો આ બે શરતો મળી ગઈ, અને આ બે શરતોમાં x અને y બંને કેવા તો કે 0 કરતાં મોટા, બરાબર છે. અને આ શરતોમાં આપણે આલેખ દોરીશું. આનો આલેખ દોરવા માટે આ બે સમીકરણ લઈ લઈએ, એટલે કે 2x + y બરાબર 80. બે બિંદુઓ લેવાના x અને y. x બરાબર 0 મૂકો ત્યારે y બરાબર 80, અને y બરાબર 0 મૂકો ત્યારે x બરાબર 40 મળશે. આ પહેલું સમીકરણ. બીજું સમીકરણ x + y બરાબર 50. અહીંયા x અને y, x બરાબર 0, y બરાબર 50, y બરાબર 0, x બરાબર 50. અને આનો આપણે પહેલા ચરણમાં આલેખ દોરી લઈએ, તો કે પહેલા ચરણનો આલેખ એ બનશે કંઈક આવી રીતનો. આ y અક્ષ, આ થશે મારા માટે x અક્ષ, અને આના ઉપરના બિંદુઓ લેવાના છે. બિંદુઓ લઈ લઈએ આપણે. અહીંયા 0, અહીંયા 10, 20, 30, 40, 50. x અક્ષ ઉપર 50, y અક્ષ સુધી મારે 80 સુધી જવાનું છે. 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. ચલો આ બિંદુઓ ગોઠવી દઉં તો 0 એ 80 એટલે કે અહીંયા આવશે, 40 એ 0 એટલે કે અહીંયા આવશે, અને આ બે બિંદુઓમાંથી પસાર થતી આપણી રેખાનું સમીકરણ કંઈક આવી રીતનું આપણને મળશે. તો આ મળી ગયું આપણને રેખાનું સમીકરણ. અને આ કયું સમીકરણ છે તો કે આ સમીકરણ છે 2x + y ≤ 80. આમાં આ રેખાની નીચેના બધા બિંદુઓ છે પહેલા ચરણના. પછી બીજું સમીકરણ તો કે અહીંયા 50, અહીંયા 50, અને આ બે બિંદુઓમાંથી પસાર થતું આપણું બીજું સમીકરણ એ શું થવાનું અહીંયા તો કે આ સમીકરણ. ચાલો, અને આનું સમીકરણ શું છે તો કે આ સમીકરણ છે x + y ≤ 50. મળી ગયું. બંનેમાં નીચેના બિંદુઓ છે, તો આપણો શક્ય ઉકેલ પ્રદેશ કેટલો મળશે તો કે આટલો મળશે. શક્ય ઉકેલ પ્રદેશ, આજે આ છાંયાંકિત કરેલો ભાગ છે, આટલો થવાનો આપણો શક્ય ઉકેલ પ્રદેશ, બરાબર. અને આના 4 પોઈન્ટ લઈ લેવાના. એક આ પોઈન્ટ આપણે કહી દઈએ O, 0, 0. આને કહી દઈએ A, આના યામ છે 0, 50. આને કહી દઈએ પોઈન્ટ B, આના યામ કયા થવાના તો જુઓ તો આલેખ ઉપરથી ક્લિયર છે. અહીંયા 30 છે, અહીંયા 20 છે, એટલે કે 30 અને 20. આને C કહી દઈએ, એ 40, 0. અને આ 4 બિંદુઓથી આપણે છેલ્લે જવાબનું ટેબલ બનાવી દેવાનું, કે જ્યાં પહેલું આપણે લખવાનું શિરોબિંદુ, અને પછી અહીંયા વિધેય z. પહેલું શિરોબિંદુ 0, 0, પછી A 0, 40, એના પછી B 30, 20, અને છેલ્લે બિંદુ C 40, 0. સોરી, આ છે 0, 50. એ બિંદુ કયું છે 0, 50. ચલો બધા બિંદુઓ મૂકી દો. ક્યાં તો કે મહત્તમ આપણા ઝેડમાં. આ વિધેયમાં મૂકશો તો જવાબ શું આવશે તો કે 0, 0 મૂકો, જવાબ આવે 0. અહીંયા 50 મૂકું એટલે 9, 5, 45, ને પાછળ 4 મીંડા, આ 1, 2, 3, અને ચોથું મીંડું આનું. આ જવાબ આવ્યો. ચલો 30 મૂકું તો કેટલા થાય તો કે 105 × 3 એટલે કે 315, અને એની પાછળ 3 મીંડા, આ 1, 2 અને 3, વત્તા સોરી 315 પાછળ 3 મીંડા, અને અહીંયા 9, 2 ને 18, અને પાછળ 4 મીંડા, એટલે 1, 2, 3 અને 4. આનો સરવાળો કરું તો કેટલા મળશે તો કે 0, અહીંયા 5, 9,
4,95,000, 4,95,000 અને અહીંયા જો 4 મૂકું તો જવાબ કેટલા થાય તો કે 420. જુઓ તો 105 ગુણ્યા 4 કરું તો કેટલા થાય તો કે 4 × 25 = 0, વધી આવી 2, 420 થાય. પાછા 3 મીંડા મૂકવાના, આ 3 મીંડા મુકાઈ ગયા તો 4,20,000, 4,20,000. મારે ગોતવું હતું શું? મારે ગોતવું હતું કે કુલ મહત્તમ નફો, એટલે કે નફો મહત્તમ નફો એટલે કે વધારેમાં વધારે કેટલો મળશે તો કે આ મળશે. નફો કેટલો થશે તો કે 4,95,000. ક્યારે નફો મળશે તો જ્યારે એક્સ પાક માટે કેટલા હેક્ટર 30 હેક્ટર અને વાય પાક માટે કેટલા હેક્ટર 20 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવે તો આપેલ શરતોને આધીન ખેડૂતની સહકારી મંડળીને મહત્તમ નફો મળે. અને નફો કેટલો મળે તો કે 4,95,000 નફો મળે. આ થયો આપણો દાખલો 1. આના પછીનો આપણે બીજો દાખલો ગણીએ. તો મિત્રો વધુ 2 એક્ઝામ્પલો બીજા આપણે જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે? એક્ઝામ્પલ નંબર 2 ની અંદર તો કે એક વેપારી મેજ પર રાખી શકાય તેવા મોડલ અને સુવાહ્ય એટલે કે એક જગ્યાએ ફેરવી શકાય તેવા મોડલ એમ 2 પ્રકારના અંગત કોમ્પ્યુટર્સનું વેચાણનું આયોજન કરે છે. કોમ્પ્યુટર એટલે કે ડેસ્કટોપ અને લેપટોપ, બરાબર. ડેસ્કટોપ એટલે કોમ્પ્યુટર, એ તમારે ટેબલની ઉપર જ મુકાય. લેપટોપ તમે ગમે ત્યાં ફેરવી શકો, બરાબર છે. તમે બેડ ઉપર મૂકી દો તો સોફા ઉપર મૂકી દો બહાર, બરાબર છે. તમે ક્યાંય બીજે લઈ શકો, ગાડીમાં પણ યુઝ કરી શકો. એટલે કે એને શું કીધું? સુવાહ્ય. તો આપણે થોડોક શબ્દ ફેરવી નાખીએ. મેજ પર મૂકવાના કહીએ આપણે ડેસ્કટોપ અને સુવાહ્યને આપણે કહીએ લેપટોપ, બરાબર છે. તો ચલો, કોમ્પ્યુટર અને લેપટોપ તે બંનેની કિંમત આપેલી છે. તો કે આની કિંમત છે 25,000, આની કિંમત છે 40,000. તેવો અંદાજ એવો છે કે કોમ્પ્યુટરની માસિક માંગ 250 નંગથી વધુ નથી. એટલે વધુમાં વધુ કેટલી છે? 250, એનાથી વધારે નથી. એક આપણી કન્સ્ટ્રેન્ટ બની જાય, આપણી એક શરત બની જાય. પછી આગળ શું કીધું છે અંદર? મેજ પર રાખવાના કોમ્પ્યુટર દીઠ તેનો નફો. હવે મેજ ઉપર રાખવાના કોમ્પ્યુટર દીઠ નફો કેટલો છે? 4500 અને 5,000 સુવાહ્યનો. એટલે કે ડેસ્કટોપનો 4500 નફો છે અને લેપટોપનો 5,000 નફો છે. તે વેપારી 70 લાખથી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી. એને રોકાણ કરવું છે, કેટલું રોકાણ કરવું છે? 70 લાખ. એનાથી વધુ રોકાણ કરવું નથી. તો તેને કેટલો સંગ્રહ કરવો પડે અને કયા કોમ્પ્યુટરનો સંગ્રહ કરવો પડે મહત્તમ નફો મેળવવા માટે? તો ધારી લઈએ શું એને સંગ્રહ કરવો પડશે. તો કે ધારો કે ડેસ્કટોપ DSK ડેસ્કટોપ એટલે કે ટેબલ ઉપર રાખવાનું ડેસ્કટોપ, એવા કેટલા નંગ રાખવા પડશે? તો કે X નંગનો સંગ્રહ કરવો પડશે. અને પોર્ટેબલ એટલે કે લેપટોપ કે સુવાહ્ય હોય એવા કેવા થશે? તો કે Y નંગનો સંગ્રહ કરવો પડશે, કે ડેસ્કટોપનો X નંગ અને લેપટોપનો Y નંગનો સંગ્રહ કરવો પડશે. પછી તો કે અહીંયા એક તો શરત આપણને મળી જ ગઈ. કઈ શરત હતી? અને આમ જો આપણે કામ કરો ને, ટેબલ બનાવી લઈએ અહીંયા ફટાફટ. જુઓ તો શું થશે અહીંયા? તો કે આ છે આપણી જરૂરિયાત, એટલે કે આ પહેલું થશે ડેસ્કટોપ અને બીજું છે લેપટોપ અને આ છે જરૂરિયાત. ડેસ્કટોપની કિંમત કેટલી છે? તો કે 25,000. લેપટોપની કિંમત કેટલી છે? 40,000. રોકાણ કેટલું કરે છે? 70 લાખનું, બરાબર. નફો વાત કરી લઈએ તો કે નફો કેટલો છે? તો કે આમાં નફો મળે છે મને 4500, આમાં મળે છે 5,000 અને નફો મારે ગોતવો છે તો આ Z બની જાય. અને બીજી શરત કઈ? તો કે 250 નંગથી વધુ નથી મળતા, બરાબર છે. તો એ આપણી કઈ થઈ જાય? શરત નંબર 2. અને બીજી શરત અહીંથી બનશે 70 લાખ, શરત બની ગઈ. તો આપણું વિધેય કેવું બનશે હવે? કે ગાણિતિક સ્વરૂપ કેવું થવાનું? તો કે Z બરાબર
4500x વત્તા 5000y અને આને આધીન શરતો કઈ થવાની તો કે x વત્તા y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 250 કે 250થી વધારે બનતા નથી. એટલે પહેલું શરત મળી ગઈ આપણને 250. પછી બીજી શરત કઈ છે તો કે અહીંયા કે 25000x વત્તા 40000y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 70 લાખ. આ 70 લાખ કહેવાય. ચલો કેટલા કોમન નીકળશે તો કે આ 3 મીંડા ઉડી જાય, અહીંયા 3 મીંડા ઉડી જાય, 3 મીંડા ઉડી જાય, ઉડાડી દીધા. 40 25 એટલે કે 25x 40y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 7000. હજી કંઈક આમાં ઉઠશે. જુઓ તો કેટલા ઉઠશે આમાંથી 5 કોમન કાઢી લઈએ તો જુઓ કેટલા વધશે. અહીંયા વધશે 5x વત્તા 8y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આ 7000 એના ભાગ્યા 5 કરું તો જવાબ કેટલો આવશે. અહીંયા 5 એકા 5 શેષ વધી 2 4 પંચુને 20 0 0 2માં પૂરું થઈ ગયું એટલે આ આવશે 1400. તો આ બીજી શરત થઈ. બરાબર છે. એટલે આ શરત આપણે ભૂસી નાખીએ. કઈ શરત આવી આપણી પાસે હવે આપણી શરત થશે 5x વત્તા 8y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1400. અને આ બંને શરતોને આધીન x અને y પોઝિટિવ આપણે લઈએ છીએ એ પ્રમાણે. અને આનો આપણે શું દોરશું હવે આલેખ. તો ચલો આલેખ દોરવા માટે આપણે આના સમીકરણમાં બિંદુ દે લેવા પડશે. એટલે કે x વત્તા y બરાબર 250. એના બે બિંદુઓ મળશે આપણે x અને y. x બરાબર 0 ત્યારે y બરાબર 250 અને y બરાબર 0 ત્યારે x બરાબર 250. આ એક નંગ. ચલો પછી બીજું સમીકરણ કયું છે તો કે બીજું સમીકરણ છે અહીંયા 5x વત્તા 8y બરાબર 1400. અને આની અંદર x અને y એ બંનેની કિંમત આપણે લખીશું. ચલો અહીંયા x અહીંયા y. પહેલાં જો હું x બરાબર 0 મૂકું તો y બરાબર કેટલા મળશે તો કે 1400 એને ભાગ્યા 8 કરો. જુઓ તો કેટલા મળશે તો કે 8 દુ 16 વધી જાય છે. 8 એકા 8 આવશે. શેષ કેટલી વધશે અહીંયા તો કે શેષ વધશે 6 વધવાની. ઉપરથી ઉતાર્યો 0 8 સત્તુ 56 શેષ વધી 4 ઉપરથી ઉતાર્યો 0 8 પંચુને 40. જવાબ કેટલા આવે 175. હવે y બરાબર 0 મૂકું તો મારે કેટલા કરવાના તો કે 1400 ભાગ્યા 5. ચલો 1400 ભાગ્યા 5 કરું તો કેટલા આવશે તો કે જવાબ ભાગે ચાલશે, 2 ભાગ ચાલશે. એટલે કે 5 દુને 10 શેષ વધી 4 8 પંચુને 40 એટલે કે 280. કેટલા મળે છે અહીંયા 280. આટલું ક્લિયર થઈ ગયું. ચાલો હવે આનો આપણે આલેખ દોરીએ. પહેલા ચરણમાં આલેખ દોરવાનો ઓલવેઝ જેમ દોરીએ છીએ એ પ્રમાણે જ તે. ચલો આ આપણે લઈ લઈએ પહેલું ચરણ. x અક્ષ અને y અક્ષ. અહીંયા 0. ચલ મારે 300 સુધી મેક્સિમમ જવું પડશે તો એક કામ કરી લઉં. અહીંયા ભાગ પાડી લઉં કે 25 નહીં, અહીંયા ભાગ પાડી દઉં 50 100 150 200 250 અને 300. એવી રીતે ઉપર ભાગ પાડી દઉં 50 100 150 200 250
બરાબર. ચાલો પહેલું સમીકરણ દોરી દઉં, એટલે કે અહીંયા 150 ઉપર આવશે અને આ અહીંયા 150 ઉપર 250 ઉપર આવશે અને આ બંનેમાંથી પસાર થતું આપણું સમીકરણ એ કંઈક આ રીતનું હશે. ચાલો પહેલું સમીકરણ મળી ગયું. આમાં કયો ભાગ? તો કે નીચેનો ભાગ. ચાલો એના પછી બીજું સમીકરણ, તો કે અહીંયા આવશે 175. ક્યાં આવે છે? તો કે વાય ઉપર 175, એટલે કે આ બંનેની એક્ઝેક્ટલી વચ્ચોવચ્ચ અહીંયા. અને બીજું બિંદુ ક્યાં આવે છે? તો કે 280. અહીંયા 275 હોય એની આટલે નજીકમાં જ આ 275, અને આ બે બિંદુ એમાંથી પસાર થતી રેખા અને એનું સમીકરણ આપણને મળશે આવડું આ. ચાલો આમાં પણ નીચેનો ભાગ, તો આપણો શક્ય પ્રદેશ ઉકેલ કેટલો મળ્યો? તો કે આ બધો ભાગ મળ્યો. બરાબર છે. આપણે કરીએ છીએ એ જ પ્રોસેસ છે, નવું આમાં કંઈ જ નથી. પછી આના ફરતા પોઈન્ટ લઈ લો, તો કે આ બાઉન્ડ્રી પોઈન્ટ અહીંયા 0 0, પછી આને કહી દઈએ એ. આ કયો થવાનો પોઈન્ટ? તો કે આ થશે 0 175. પછી આ બી પોઈન્ટ આપણે ગોતવો પડશે અને આ સી પોઈન્ટ એ કયો થવાનો? તો કે 250 0. અને આ બંનેનું છેદ બિંદુ લઈ લઈ એ મારું શું થશે? તો કે અહીંયા બી પોઈન્ટ થશે. જુઓ તો આ એક સમીકરણ x વત્તા વાય બરાબર 250, બીજું સમીકરણ 5x વત્તા 8y બરાબર 1400. એક કામ કરું, 5 વડે ગુણી દઉં. અહીંયા 5, અહીંયા 5, 25 50 125, અને હવે કરું બાદબાકી, એટલે અહીંયા થશે -3y. અહીંયા કેટલા આવવાના? તો કે 1400માંથી આટલા જાય તો કેટલા વધશે? 125 જાય તો અહીંયા 0, અહીંયા ઉપર દસકો લેવાનો, અહીંયા 5, અહીંયા 3 આવી જાય એટલે કે 150 વધશે. તો y બરાબર કેટલા મળ્યા? y બરાબર મળ્યા 50. y બરાબર કેટલા મળે છે? અહીંયા 50. જુઓ તો અહીંયા y બરાબર 50. x બરાબર કેટલા મળે છે? હવે x બરાબર ગણી લઈએ આપણે. તો કે આ સમીકરણમાં 50 મૂકી દો તો કેટલા થાય? તો કે x વત્તા y બરાબર 250. એમાં અહીંયા y બરાબર કેટલા મૂકવાના? 50. એટલે કે 50 બરાબરની આમ જાય માઇનસ થાય, 250માંથી 50 જાય કેટલા વધશે? તો કે 200. x બરાબર કેટલા મળે છે? અહીંયા 200. બરાબર. આ બિંદુ આપણને મળી ગયું. પછી આનો જવાબ માટે આપણે જે ટેબલ બનાવીએ છીએ એ જ પ્રકારનું ટેબલ બનાવી દેવાનું. શિરોબિંદુ અને z. અહીંયા આવશે શિરોબિંદુ અને અહીંયા z. શિરોબિંદુ 4 છે, O, A, B અને C. O શિરોબિંદુ મૂકો 0 0, B શિરોબિંદુ અરે A શિરોબિંદુ 0 175, B શિરોબિંદુ 200 અને 50, અને C શિરોબિંદુ 250 0. બરાબર છે. અને ત્રણેય કિંમત મૂકી દેવાની ક્યાં? તો કે ઝેડમાં. ઝેડ કેટલા આપેલા છે? તો કે ઝેડ આપેલા છે 4500x વત્તા 5000y. એક્સ અને વાયની આ કિંમત છે, મૂકી દઈએ. એક્સ બરાબર 0, વાય બરાબર 0. પહેલી કિંમત મળે 0. પછી બીજી કિંમત એક્સ બરાબર 0 મૂકો, વાય બરાબર 175, એટલે કે 175 એને ગુણ્યા 5, 50 25નો પાંચડો વધી આવી 2, 7 25 35, 36 ને 37નો સાતડો વધી આવી 3, 5 ને 3 8 ને પાછળ કેટલા મીંડા? 3 મીંડા. આનો જવાબ આવે છે 8,75,000. બરાબર. પછી એના પછી બીજી કિંમત મૂકો, તો કે 45 દુ 90. અહીંયા 2 મીંડા અને આના 2 મીંડા. આ એક કિંમત મળી. પછી 50 50 25, અહીંયા 1 મીંડું અને ત્યાં 3 મીંડા, એટલે કે 4 મીંડા એ થયા. જવાબ કેટલા થશે? તો કે 0 0 0 અને 0. અહીંયા 5 9 10 અને 11. જવાબ કેટલો આવશે? અહીંયા 11,50,000. 11,50,000. અને પછી તો ફક્ત ને ફક્ત 250 મૂકવાના, એટલે કે 25 એને ગુણ્યા 45, 25 50 125નો પાંચડો વધી આવી
12, 25 ચોકું 100, 100 ને 112, 11, 25 થવાના. અને પાછળ કેટલા મીંડા મૂકવાના? અહીંયા 1 અને ત્યાં 2, 3 મીંડા, એટલે કે 11, 25, 1, 2 અને 3, 11,25,000. તો આ તમારો જવાબ થયો. અને આમાં મહત્તમ કિંમત ક્યાં મળે છે? તો કે આ કિંમત મળે મહત્તમ. તો આ તમારી મહત્તમ કિંમત કઈ જગ્યાએ મળે છે? તો કે 250. એનો મિનિંગ શું થયો? તો કે ડેસ્કટોપનો કેટલો સંગ્રહ કરવો પડે? તો કે 200 નંગનો સંગ્રહ કરવો પડે, અને લેપટોપનો 50 નંગનો સંગ્રહ કરવો પડે. તો મને મહત્તમ નફો કેટલો મળે? 11,50,000 જેટલો નફો મળે. આ થયો એક્ઝામ્પલ નંબર 2. એના જેવો જ એક્ઝામ્પલ નંબર 3 થોડોક જુદી રીતે છે. જો શું છે એમાં આપણે સીધું જ વિધેય બનાવી દઈએ અહીંયા નીચે જ. જુઓ તો એ એક્ઝામ્પલ કેવી રીતનો આપેલો છે? વાંચી રકમ. તો કે એક વિમાનની કંપની વધુમાં વધુ 200 મુસાફર લઈ જઈ શકે છે. એક સાથે એક ફ્લાઇટમાં કેટલા મુસાફરો લઈ શકે? 200 મુસાફરો. એમાં 2 ક્લાસ છે, ઉચ્ચ વર્ગનો ક્લાસ અને સુલભ વર્ગનો ક્લાસ. ઉચ્ચ વર્ગની ટિકિટ કેટલી છે? તો કે ટિકિટ પર એને એક ટિકિટ પર 1,000 રૂપિયા નફો થાય છે. અને સુલભ વર્ગમાં એને કેટલો નફો થાય છે? 600 રૂપિયાનો નફો થાય છે. પછી વિમાનની કંપની ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત રાખે છે. એટલે કે 20 સીટ તો ખરી ફર્સ્ટ ક્લાસની, સમજો ને, ઉચ્ચ વર્ગ એટલે ફર્સ્ટ ક્લાસ, કે 20 સીટ અનામત રાખે છે. આમ છતાં ઉચ્ચ વર્ગના મુસાફર કરતાં સુલભ વર્ગના ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો મુસાફરી કરતા હોય છે. ફર્સ્ટ ક્લાસ કરતાં તે 4 ગણા વધુ, બરાબર છે. અને એનાથી પણ ઘણીવાર વધી જાય છે. તો કેટલા મુસાફરો હોય છે શેના? સુલભ વર્ગના. તો વીમાની કંપની એ દરેક વર્ગની કેટલી ટિકિટોનું વેચાણ કરવું જોઈએ જેથી એને મહત્તમ નફો થાય? પ્રશ્ન ફાળવણી સમસ્યાનો. ચાલો જોઈએ. તો સૌપ્રથમ તો શું કરીશું આપણે? તો કે એક વસ્તુ તો ફિક્સ છે કે મારે ગોતવું છે શું? તો કે કેટલી ટિકિટ રાખવાની ઉચ્ચ વર્ગની અને કેટલી ટિકિટ રાખવાની સુલભ વર્ગની. તો કે ધારો કે ઉચ્ચ વર્ગની X સીટ એટલે કે બેઠક અને સુલભ વર્ગની Y સીટ એટલે કે Y બેઠક, બરાબર છે. ઓકે, કુલ કેટલા મુસાફરીઓ છે? તો કે 200 મુસાફરી છે. એટલે કે X વત્તા Y એ 200થી ઓછા હોય પણ એનાથી વધશે નહીં. આ પહેલું સમીકરણ કહેવાય આપણી શરતનું. ચાલો, આનો નફો આપેલો છે ને મારે મહત્તમ નફો જ ગોતવો છે. તો એ મારા માટે શું થઈ જવાનું? વિધેય બની જવાનું. તો Z બરાબર શું આવશે? તો કે આમાં મને મળે છે ઉચ્ચ વર્ગમાં એક સીટે 1,000 રૂપિયા, એને ગુણ્યા X, અને સુલભમાં એક સીટના મને કેટલા મળે છે? 600 રૂપિયા, એટલી Y સીટ છે. એટલે આ શું બની ગઈ મારા માટે? વિધેય બની ગયું. આ એક સમીકરણ. પછી બીજું સમીકરણ શું કીધું છે અહીંયા? તો કે વીમાની કંપની ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત રાખે છે. ઓછામાં ઓછી 20 એટલે કે X ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 20. આ એક બીજું સમીકરણ બની ગયું. અને ત્રીજું સમીકરણ શું થવાનું આપણું? તો કે આમ છતાંય તે ઉચ્ચ વર્ગના મુસાફરો કરતાં સુલભ વર્ગના ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો મુસાફરી કરતા હોય છે. શું કીધું છે? કે ઉચ્ચ વર્ગ કરતાં, એટલે કે આ ઉચ્ચ વર્ગ કરતાં સુલભ વર્ગના કેટલા છે? 4 ગણા. અને કેવા છે પાછા? ઓછામાં ઓછા મુસાફરી કરતા હોય છે. તો આના ઉપરથી આપણને સમીકરણ કયું બનશે? તો કે 4x y ને બરાબરની આમ લઈ આવો તો શું થાય? તો કે 4x માઇનસ y બરાબર છે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. આવું કહેવાય. તો કે આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. આ 3 સમીકરણો એ શું થવાની મારા માટે? 3 શરતો થવાની. તો કે આ શરતો થશે કે x વત્તા y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 200. પછી બીજી શરત x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 200 20.
અને ત્રીજી શરત કે 4x ઓછા વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, અને આ ત્રણેય શરતોને આધીન એક્સ અને વાય એ તો હંમેશા અમારે પહેલા ચરણમાં જ લેવાના. ચલો, આપણને વિધેય મળી ગયું. માટે હવે આ ત્રણ સમીકરણો ના આપણે આલેખ દોરવા પડશે, અને આલેખ દોરવા માટે મારે બિંદુ લેવા પડશે. તો ચાલો બિંદુ લઈ લઈએ. પહેલું સમીકરણ કે એક્સ વત્તા વાય બરાબર 200, એના માટે બે બિંદુઓ મળશે અહીંયા, એક્સ અને વાય. એક્સ બરાબર 0 ત્યારે વાય બરાબર 200, વાય બરાબર 0 ત્યારે એક્સ બરાબર 200. પહેલું સમીકરણ મળી ગયું. પછી બીજું સમીકરણ, એ તો એક્સ બરાબર 20 જ છે, એ તો કોઈ રીતની દોરવાની જરૂર છે જ નહીં, ડાયરેક્ટ આપણને ખબર પડી જશે. અને બીજું કે 4x - વાય બરાબર 0. ચાલો, આમાં તમે જોવા જાઓ તો એક્સ અને વાય, તો કે પહેલાં એક્સ બરાબર 0 ત્યારે વાય બરાબર 0, બરાબર. પછી જો એક્સ બરાબર અહીંયા 20 મૂકું, અહીંયા જો 20 મૂકું એટલે કેટલા થવાના? તો કે 4 × 2 = 8, વાય બરાબર કેટલા મળશે? 80. ચાલો, આટલા બિંદુઓ મળ્યા, અને આ બિંદુઓનો આપણે આલેખ દોરી લઈએ પહેલા ચરણમાં. તો જુઓ શું થશે પહેલા ચરણનો આલેખ. તો જુઓ, તો સૌ પ્રથમ અહીંયા વાય અક્ષ, આ એક્સ અક્ષ, અવગમ બિંદુ 0. ચાલો, મારે કેવા બિંદુઓ લેવા પડશે? તો કે મારે બિંદુઓ લેવા પડશે અહીંયા 200 અને 200, બહુ દૂર પડશે. આ કિંમત 20 અને 80માં જ પતે છે. તો આપણે આની નજીકની જ કિંમતો લઈએ, જેથી કરીને આપણે બહુ ગણતરી લાંબી કરવી પડે નહીં. તો ચલો આપણે કઈ કિંમતો લેશું અહીંયા? કંઈ વાંધો, ચલો દોરી એમ નામ શું થાય છે જોઈએ. અહીંયા આપણે લેશું પહેલાં 50, અહીંયા આવશે 100, આ 150, અને આ છે 200. એવું ને એવું અહીંયા 50, 100, 150 અને 200. ચલો, આનાથી વધારે આપણે જવાનું છે નહીં. તો કે પહેલું બિંદુ અહીંયા 200, અને એમાં લેસ ધેન છે એટલે નીચેનો ભાગ આવશે, એટલે કે એક્સ વત્તા વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 200. પહેલું સમીકરણ મળી ગયું. બીજું સમીકરણ, 50ના અડધા કેટલા થાય? 25. 25 આટલે, પણ હું દોરું છું સેજ આટલે રેખા, એટલે કે સેજ આ બાજુ એ આટલે. આ રેખા થઈ, કઈ થઈ? એક્સ બરાબર 20. આ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 20, એટલે કે જો એક્સ બરાબર 0 મૂકું, આ બિંદુ થાય, એ લેવાનું છે. તો કે ના, એ નહીં આવે. કઈ બાજુનો આવશે? આ બાજુનો, એટલે કે આ રેખાની બધા આ બાજુના પોઈન્ટ છે, આ રેખાની બધા નીચેના પોઈન્ટ છે. ચાલો, એના પછી આવું ત્રીજું સમીકરણ બાકી રહ્યું, એમાં આ થશે 0. પછી એક્સ બરાબર 20 હોય ત્યારે વાય બરાબર કેટલા મળે છે? 80. 80 એટલે કે અહીંયા 100, અહીંયા 75, 75ની એની સેજ ઉપર એટલે 80 હશે. અને આ બે બિંદુ એમાંથી પસાર થતી આ રેખાનું સમીકરણ કંઈક આ રીતનું થશે આપણું. જુઓ, તો આ સમીકરણ મને મળશે. અને આમાં કયો ભાગ હશે? તો કે આમાં હશે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. એક્સ બરાબર 0, વાય બરાબર 0 મૂકી દો, તો કે 0 0 સેટિસ્ફાય થાય છે? નથી થતું. તો આ બાજુનો ભાગ હશે આપણો. આટલો પ્રદેશ આપણો શક્ય ઉકેલ મળ્યો, બરાબર છે. અને આના પોઈન્ટ લઈ લો, તો કે આ એક પોઈન્ટ, આ બીજું પોઈન્ટ, અને આ ત્રીજું પોઈન્ટ. ચાલો, આ પોઈન્ટ આપણે ગોતવાના છે. આ પોઈન્ટ આપણને ખબર છે, આને એ કહી દઈએ, આને બી કહી દઈએ, અને આ સી પોઈન્ટ ખબર છે કયું છે? તો કે એક્સ બરાબર 20
વાય બરાબર 80। આ રીતે એક્સ બરાબર તો 20 હશે જ। અને બીજી કઈ રેખા છે તો કે આ રેખા, અહીંયા એક્સ બરાબર જો 20 મૂકી દઉં તો વાય બરાબર કેટલા મળશે તો કે 180। અને આ હવે ગોતવાનું ત્રીજું બિંદુ એ શું છે તો કે આ બે રેખાનું છેદ બિંદુ, એટલે શું થવાનું તો કે 4x - વાય બરાબર 0 અને x વત્તા વાય બરાબર 200। સરવાળો કરો તો વાય ઉડી જાય, 5x બરાબર કેટલા થયા 200, તો x બરાબર કેટલા થાય તો કે 200 એના છેદમાં 5, 4 × 20, x બરાબર થશે 40। ઓકે, x બરાબર આવે છે 40 અને x બરાબર 40 મૂકી દો અહીંયા આ સમીકરણમાં, એટલે કે x બરાબર 40 મૂકો તો શું થશે અહીંયા તો કે 40 મૂકો ચોકો 16 160, y બરાબર કેટલા મળશે 160। 3 બિંદુઓ મળી ગયા A B C, અને આ 3 બિંદુઓને આપણે જવાબના ટેબલમાં ફટાફટ મૂકી દઈએ, જે મળે એ તમારો જવાબ। પેલું બિંદુ એ શું થશે અહીંયા તો કે 20 180, બીજું બિંદુ બી એ કેટલું થવાનું 40 160, અને ત્રીજું બિંદુ સી એ 20 અને ખાલી 80। ક્યાં મૂકવાના તો કે ઝેડમાં। ઝેડ બરાબર કેટલા છે અહીંયા ઝેડ બરાબર છે 1000x વત્તા 600y। મૂકી દઈએ કિંમત કે x બરાબર 20 અને y બરાબર 180। તો જો જવાબ કેટલા આવશે અહીંયા તો કે જો 20 મૂકું તો આ થઈ જવાના 20000 બરાબર। અને અહીંયા 18 × 6 કરવાના, 18 × 6 8 × 6 48 નો આંકડો વધી આવી 4, 18 × 6 108 એને ગુણ્યા આનું 180નું એક મીંડું, 600ના 2 મીંડા આટલા થવાના, એટલે કે 1 લાખ અને 8000 0 0 0 8 1,28,000 થાય છે। 1,28,000 નફો થયો પહેલો। પછી બીજું બિંદુ કયું છે તો કે x બરાબર કેટલા મૂકવાના 40, x બરાબર 40 મૂકો તો એ થશે 40,000। 16 મૂકીએ તો 16 × 6 = 96, એટલે અહીંયા થવાના 96। આનો એક પાછળનો મીંડું અને આના બીજા 2 મીંડા, એટલે આ થવાના 96,000। જો તો સરવાળો કેટલો થશે 0 0 0, અહીંયા 6 અને આ થશે 13, એટલે કે 1,36,000 આપેલું। અને બીજું હવે ત્રીજું મૂકીએ તો કે અહીંયા x બરાબર 20 મૂકો એટલે આ થશે 20,000। પછી અહીંયા કેટલા મૂકવાના છે 8, 8 × 6 = 48, આના 2 મીંડા અને આનું એક મીંડું, 0 0 0 8 અને અહીંયા 6, 68,000। ચલો, મહત્તમ નફો ક્યાં મળે છે તો કે આ થઈ ગયો મહત્તમ નફો। શેના બરાબર તો કે જો ઉચ્ચ ક્લાસ એટલે કે ફર્સ્ટ ક્લાસની કેટલી ટિકિટ હોય તો કે 40 સીટ, અને સુલભ વર્ગની કેટલી હોય 160 સીટ હોય તો મહત્તમ નફો 1,36,000 મળે। તો આ આપણે ફાળવણી કરી, તો આ એક્ઝામ્પલ થયા ફાળવણીના, બરાબર છે। બસ મિત્રો, 3 એક્ઝામ્પલ છે આપણી ટેક્સ્ટબુકમાં ફાળવણીના, અને 3 એક્ઝામ્પલ છે। હવે બાકી રહી એક પરિવહનના, તો એ પરિવહનના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। તો ત્યાં સુધી આવજો।